गया है वाकिया। મારું સાસરું છે, અમારું મૂળ ગામ વાક્યા છે, વતન વતનનું ગામ છે વાક્યા. કા ટુ વ્હીલ લઈને જવું પડે અને કા એસયુવી ટાઈપ હોય તો ચાલે. હનુમાનગઢ એટલે આ ટૂંકમાં પાણી ને વરસાદ ને એના હિસાબે સીધો રસ્તો જાય છે ઉના, દીવ અને સોમનાથ. તેમાં વાતરણ હાલક ડોલક થતા હું અલગ અલગ આમ નો કરજો ને, નો બોલો તોય થાય. હેલો આગળ બતાવી તમતા વિકાસ. ગુડ મોર્નિંગ, સ્વાગત છે એક નવી સવાર સાથે એક નવા વ્લોગમાં. એન્ડ વી આર ગોइंग टू अ डैम साइट. मैडम जी क्या आवाज आया था अभी? हाँ, कुछ गिर गया था. कुछ गिर गया था. मैडम जी ने पूरा ताम जाम तैयार कर लिया है. ये देखो बड़ी वाली छाता, પછી આ પાથરવાનું બેટ બોલ, આ પૂર્વ का पूरा बकेट भरा हुआ. શું છે मैडम, ये सब क्या है? ऐसा कुछ आज स्पेशल है. स्पेशल करने वाले हो इस व्लॉग में. आपको इस नहीं अगले वाले या इसमें कुछ मालूम नहीं, लेकिन कुछ ना कुछ नया, कुछ ना कुछ अलग देखने को जरूर मिल सकता है. यस. पापा की कैप बूच लगाई हुई, ये वाली पहननी है. ठीक है, चलो चलो मैडम जी, वैसे तो लेट हो गया है और लेट हो जाएंगे. इस बगल में डालते हैं इसको ऐसे. ना लेके जाओ, चलो मैं आता हूँ. ये रहा परशु भाई के क्रॉक्स. और ये देखो बच्चा कितना सामान लेके निकल रहा है. इसको भी आज मजा आने वाला है. आज बहुत सरस लगे छो परशु तू तो. और ये वाला बकेट आगे सीट में डाल देंगे. परशु तेरा बॉल और बैट इसको इधर रख देते हैं. अभी सारा सामान मैडम ने, तो है. थकान हो गई, ऐसे कैसे थकान? पसीना पसीना हो गया. हम सुबह से ये सब कर रहे हैं. हाँ, જાને બોપી જાને. હા, બે ચશ્મા ક્યારના દેખાતા હશે પણ હું ભૂલી ન જાઉં ને એટલા માટે બે પહેર્યા હતા. નહીતર આ એક ભૂલાઈ જાય એવું થાય. આ ઘરે રહી જાય તો પછી અંધારું થાય અથવા એવું કંઈ થાય ત્યારે ડિસ્ટર્બન્સ થાય એટલા માટે. हमारा आगे नहीं, आगे मम्मा बैठेंगे. हाँ भाई, पीछे चले जाओ. आने रखिए એ ના. એક તો આમાંય છે, તો આ મારા કેટલાક ચશ્મા છે મેડમ? આ તારા છે? એ તો વાત છે, મારા એ કોઈ નથી. બધાય ઠીક, આ તો ઓલા સાદા છે. હું મારા એકેય નથી ને ઓલા નથી. હા હા હા, મેં કીધું આ બે ગોગલ્સ હું તને એકેય નથી લઈ દેતો એમ. લઈ દેતા. બેસ ગાડીમાં હાલ. કીધું ના મામું. ચશ્મા તું માગશો ને હું લઈ નથી દેતો એવું બની જ ના શકે. તમારે ઈચ્છાઓ ના હોય ચશ્મા ની. એમ अच्छी वाली स्मेल आ रही है, अच्छी वाली. चलते हैं हमारी मंजिल की ओर. हेलो परशु भाई, देखो आपके लिए क्या आया है वापस से. બોલો છોકરો બોરી. છોકરા બિચારો. છોકરા ઊભા રહી ગયા મેડમ કે. એને એમ કે એને એમ કે એને બોલાવે છે એમ એવું થાય ને ભાઈ આમાં. ચાલો, શું થયું? જે જીવન જરૂરિયાત વસ્તુ છે ને એ લેવી નથી. અને ચશ્મા ને આન તેન જે છે ને એ કરવું. જરૂરિયાતની વસ્તુ. ऐसा होता है, हर जगह ऐसा होता है. चलो આવી ગયું છે સાવરકુંડલાનું સુપ્રસિદ્ધ મહાદેવનું મંદિર ગિરધર વાવ. સાઈડમાં રાઈટ સાઈડમાં આવી જાય છે. એટલે આમાં તો હવે હોલ્ડિંગમાં રાખેલો છે ફોન, એટલે એમ નહીં ખ્યાલ આવે. પણ સ્પેશિયલ એક દિવસ એનો આપણે વિડીયો બનાવશું અહીંયા આવીને. હવે શું આવશે પાર્શ્વા? આગળ તારી સ્કૂલ આવશે. પાર્શ્વાની સ્કૂલનો ખર્ચો આવશે. અહીંથી ખર્ચો. तुझे जाना है वहाँ पे? स्कूल पे चले जाना है. रिटर्न में फुल डे નો હોય ને, આજે સન્ડે છે. रिटर्न में तन लेता आવું છું. નીકળીએ ત્યારે. ચાલો સાવરકુંડલાની બહાર નીકળતા જ
પેટ્રોલ પંપ આવી ગયો છે તો પેલા પેટ્રોલ પુરાવી લઈએ એટલે આ ગાડીની અંદર એક દિવસ માટે સર્વાઈવ કરવાનો આપણી માટે સંપૂર્ણપણે સામાન તૈયાર થઈ જાય. ये आ गया है HP का फ्यूल पंप जिसमें आज हम डालेंगे 1000 रुपए का पेट्रोल और शाम तक घूमेंगे. 1000 માં સાંજ સુધી ઘૂમવાનો ચેલેન્જ આપી છે મેડમે. નશાની અસર છે ખબર नहीं पण सच आज इस गाड़ी में एक दिन सरवाइव करने का पूरा ताम झाम मैडम ने सुबह सुबह में सेट कर लिया है तो आज शाम तक हम घूमने वाले हैं. હું કહું એનો કોન્ટેન્ટ નીકાળો છે મિસ્ટર બીસ્ટ મિસ્ટર બીસ્ટ નો કોન્ટેન્ટ નીકાળો છો. મિસ આ તો આપણો છે પર્સનલ કોન્ટેક્ટ. એ તો ખબર ના વિડિયો આવતો હતો 1000 નું પેટ્રોલ નાખી દ્યો ને. 1000 નું પેટ્રોલ અને આ ગાડીની અંદર રહેલી વસ્તુઓમાં આખો દિવસ કરવાનો છે. ચેલેન્જ બહાર ચેલેન્જ કશું જ નહીં. બહારથી ક્યાં કઈ લીધું જ છે હવે નહીં, કઈ લેવાનું લેવાનું નથી, લીધું જ નથી ને લેવાનું નથી. ઈ ઘરેથી જ ઘરેથી જ લીધેલી. લીધું આપણે. હવે રસ્તામાંથી કઈ નહીં એમ ખરીદી કઈ કરવાની जीरो નથી. चेक हो गया मैडम जी. देखते हैं 1000 रुपए में हमारे यहाँ पे कितना पेट्रोल आता है. બસ બસ હવે વધારે મિસ્ટર બીસ્ટ નથી બનવું થોડોક લેટ જોઈ ગયો. સવારમાં જાગતા વેત જો જોઈ ગયો હોત ને તો ઓલરેડી તો સવારથી ચાલતું આવી Mr. ગયું હોત Beast. વ્યવસ્થિત રીતે પંડમાં. हो गया 1000 रुपए का 10 लीटर और 47 पॉइंट ऊपर બસ आया બસ બસ यानी कि 10.5 लीटर. ડેમ સાઈડ જવા માટે સાવરકુંડલાની બહાર નીકળતા જ જે ખાંભા રોડનો રસ્તો આવે છે ત્યાં વળી જવાનું છે. ખાંભા રોડ ઉપર જવાનું છે. ખાંભા રોડ ઉપર જ્યાંથી જીકિયાળી છે 6 કિલોમીટર. જીકિયાળી છે ને મેડમ અમારે કોલેજ ટાઈમમાં અમારે NSS નો અહીંયા 3 દિવસનો કેમ્પ હતો. જીકિયાળી ગામ અમે દત્તક લીધું હતું. સાફ સફાઈ કરી હતી જીકિયાળી ગામની. સરસ, બરાબર. જમાવટ કરી હતી ત્યારે. જોકે હું રાત્રે ઘરે જતો રહેતો. રાત્રે નહીં, આમ તો સાંજે જ. બીજા બધા રોકાતા. તમને શું વાંધો આવતો રોકાવામાં? હોમસિક કહેવાય. શું કહેવાય? હોમસિક. હોમસિક હતો. હજી છો? હવે નથી હો. મને ઘર વાલું મને. જીકિયાળી તો અમે બહુ હતા, નાના હતા ને ત્યારે. छोटे थे तब. માતાજીનું મંદિર છે કે નહીં? यस यस यहाँ पे माता जी का मंदिर भी आता है. અમારે છે ને જાની પરિવારના કુળદેવી માતાજીનું મંદિર અહીંયા છે, જીકિયાળી ખોડિયાર માતાજી. કોટડા જવાના રસ્તે જીકિયાળીથી કોટડા જઈએ ને, અત્યારે આપણે જીકિયાળીથી ખાંભાવાળા રસ્તે જઈએ છીએ એટલે અહીંયા નો આવે, અંદરના રસ્તે આવે. ત્યાં માતાજીનું મંદિર છે, બહુ મસ્ત છે. ક્યારેક દર્શન કરવા જાશું તો તમને દર્શન કરાવશું ચોક્કસથી. પણ ઈ મંદિરે વર્ષમાં ઘણી બધી વાર આવવાનું થાય એટલે જીકિયાળી તો અવારનવાર વારંવાર આવવાનું થતું એટલે મજા આવતી. ये आ गया है वांकिया. તમારું સાસરું? મારું સાસરું છે. આ મારું મૂળ ગામ વાંકિયા છે. વતન. વતનનું ગામ છે વાંકિયા. અને મારા પપ્પાની સૌથી પહેલી નોકરી અહીંયા જ વાંકિયા પ્રાથમિક શાળામાં. જો આવી ક્યાં છે? આ સામે છે એ પ્રાથમિક શાળા જ છે. પ્રાથમિક શાળા જ છે. સરસ, સુંદર. પપ્પાની સૌથી પહેલી સ્કૂલ, મારા પપ્પાની સૌથી પહેલી સ્કૂલ અને નોકરી અહીંયા કરી પોતાના વતનના ગામમાં શરૂઆત. સરસ સરસ મેમરીઝ હાલે છે આજ તો. હું તો આ રસ્તો જેવો છે આખો મેમરીઝ થી ભરેલો છે રસ્તો. હજી ઘર છે હો અહીંયા. છે ને? હા. તો રિટર્નમાં કંઈક જોઈએ. રાતવાસો કરવો છે. રાતવાસો મને મારા ઘરે તો ગમે જ ને. મેં મારું નાનપણી ઘરમાં વીત્યું છે. રિટર્નમાં રાતવાસો કરવો છે. પેલા પપ્પાને પૂછજો જે કે જઈએ એટલે પપ્પા જ કહેશે ન્યા નથી જવું, એવું લાગે તો અમરેલી આવી જાવ. એટલે એવું નથી, અહીંયા તો ઘણા ટાઈમથી બંધ હોય એટલે કઈ સુવિધા કે એવું કઈ ના હોય ને એટલા માટે આમ. અને સામે જો સરસ મજાનો ડુંગર અને જંગલ જેવું વાતાવરણ શરૂ થઈ ગયું છે. આમ તો જંગલ જ. હવે તો ડુંગરા શરૂ થઈ જશે. આપણે લાસ્ટ જે તુલસીશ્યામ વાળું જંગલ ગયા હતા એ બસ અહીંયા નજીક અડી જાય. મિતિયાળા ને એ બધા જંગલ જે કહેવાય એ બધા મિક્સ થઈ જાય. ક્રોસમાં જોવો તો એ સળંગ હોય જંગલ, પણ આ રસ્તા અલગ અલગ માનવ વસ્તી માટે જે બનાવ્યા હોય.
સામે નકરા ડુંગર ડુંગર ને ડુંગર. આ બાજુના વાતાવરણમાં જ મજા આવી જાય. લીલું છમ હોય, લીલું છમ હોય. હજી આગળ જોઈએ, હજી મારી યાદો તો ઘણી બધી આવશે આગળ, પણ ઈ કઈશ આવશે ત્યારે. મેમરીઝ બ્લોક થઈ જશે કે શું? યસ. ડુંગર ઉપર એક સરસ મજાનું મંદિર છે હવે, અને રસ્તોય છે એટલે મંદિર શરૂ હશે, લોકોની અવર જવર હશે રસ્તા ઉપર. શેનું હોય કોને ખબર, આ બધા- માતાજીનું જ હશે કદાચ. મેડમ આ બધા ડુંગરના છે ને કંઈક ને કંઈક નામ છે, ભૂલું છું. કે બે રસ્તા જાય છે, એક જાય છે ખાંભા ચલાલા. અને એક જાય છે ચલાલા. આપણે ખાંભાવાળા રસ્તે જવાનું છે એટલે આપણે લેફ્ટ સાઈડ ટર્ન લઈ આ લીધો. રસ્તા ઉપર ઘણા ટાઈમ પછી આવ્યા તા, આમ જો વચ્ચે પટ્ટા ને એવું બધું લાગી ગયું. સરસ થઈ ગયો રસ્તો, સરસ થઈ ગયો. છે મેડમ. જો આ ડુંગરા ઉપર આ રાઈટ સાઈડ જે ડુંગરો છે ને, ત્યાં એક વખત ઘણા વર્ષો પહેલા સરસ મજાના સિંહ જોયેલા મેં. એટલે આમનમ સ્પેશિયલ ને અહીંથી આમનમ પસાર થતા હતા અને ત્યાંથી ચાલ્યો જતો હતો એનો પરિવાર આખો જમાવડ વાળો. અહીંયા નકરા ગાડીઓના થપ્પા લાગી ગયા રોડ ઉપર ને મજા પડી ગઈ હતી. પણ આ વિસ્તાર આખો છે જેવો, અહીંયા ઘણા બધા સિંહનો વસવાટ છે. જો આ હવે આવ્યું ખાંભાની પહેલા નાનુડી. હું કહેતી હતી ને કે મારી નાનપણની ઘણી બધી યાદો અહીંયા છે. મમ્મી મેં ગણી હતી. નહીં, અહીંયા નહીં, નાનુડી થી અંદર ઉમરિયા જવે, અહીંયા રસ્તો આગળ આવશે. અહીંથી આ જાય એટલે આમ જો આ right હા side માં બસ ગયો ને જોઈ, અંદર. હા ઈ ઉમરિયા જાય. એટલે ઈ ઉમરિયા છે ને, ઉમરિયા આમ તો મારું ખરેખર સાચું બાળપણ છે ને ઈ ઉમરિયા વીતેલું છે, કારણ કે જન્મથી 5 વર્ષ સુધી ઉમરિયા જ રહેતા અમે. ઉમરિયા મારા મમ્મી પપ્પા નોકરી કરતા, એટલે મારું બાળપણ છે એ ઉમરિયા પસાર થયેલું છે. અને ઈ આવું જ ડુંગરાઓની વચ્ચેનું એક નાનકડું એવું ગામ. ત્યારે તો ઘણું બધું પછાત હતું. પછાત મીન્સ કે એટલો બધો વિકાસ નહીં ને અંદરનું અંતરિયાળ ગામ, એટલે એટલું બધું કંઈ સુવિધાઓ સગવડતાઓ કંઈ હોય નહીં. અને એમાં 5 વર્ષ કુદરતી વાતાવરણમાં બાળપણની મોજ કરી છે. ચાલો ખાંભા હવે દેખાય છે અહીંથી. મેડમ રસ્તો એક નંબર થઈ ગયો. હા રસ્તો સરસ થઈ ગયો. હોટલો સરસ એક બે અંદર વચ્ચે હા ગઈ વચ્ચે આગળ. વહી ગઈ રસ્તામાં, હોટલો સારી થઈ ગઈ. આ હાલું ઘણા રસ્તો સરસ ટાઈમથી બંધ થઈ ગયું છે. આ લાસ્ટ ટાઈમ માં એક એવું ફિલિંગ એવી ને આ વખતે એવી ફિલિંગ આવે છે. તેના ઉપરથી સાલું આ નક્કી કેમ કરો. આમ થઈ ગયું છે મારાથી? તો એના પરથી આ નક્કી કરો કે બહાર જાવું જોઈએ. વ્લોગિંગ બંધ હતું એટલે બાકી જાતા જોઈએ ને. વ્લોગિંગ વર્ષ દિવસથી શરૂ થયું ત્યારથી બંધ થયું છે. ખબર નહીં એની માટે જવું જોઈએ એના બદલે બંધ થયું. બંધ થયું. ઈ નવું વાળું. હા નહીંતર લોકો શરૂ કરે કરે સાચી અને વાત મેં છે. વ્લોગિંગ શરૂ કર્યું પછી બંધ થયું. બંધ કર્યું. કર્યું કાંઈ નથી કર્યું. થયું. કર્યું હું નહીં. ટાઈમ હોવો જોઈએ ને. તું તારી નજરની સામે જ છે બધું જે છે એ બધું જ. આમ સાવ નાનું કામ. આમ તાલુકો છે બાજુ, તાલુકા પ્લેસ છે. અને આમ ગણો તો નાનું એવું છે. ગ્રામ પંચાયત હજી ખાંભા. પાકું? હા 100%. સરપંચ છે અહીંયા ગ્રામ પંચાયતના. તો તાલુકો નથી એમ ને? તાલુકો છે, પણ તાલુકો ધારી નગરપાલિકા તાલુકાની નથી, જેમ ગ્રામ પંચાયત છે. ધારીની જેમ. ધારીની જેમ ધારી ગ્રામ પંચાયત છે ને, હજી આને નગરપાલિકાનો દરજ્જો નથી મળ્યો એમ, હજી ગ્રામ हाँ, પંચાયત જ ચાલે છે. बराबर. फ्रूट्स लेना है? समझे? समझ गया समझे मैडम। ना अच्छी ये तरह सामने से? आ गया उसका बस Okay. स्टैंड। चलो ये रहा जा बस स्टैंड। બસ આ બસ સ્ટેન્ડ. ના ના હવે તો આ મોટું રે ક્યાંક ગ્રામ અંદર પંચાયત હશે. કચેરી છે ને ખાંભા. ગ્રામ પંચાયત કચેરી ખાંભા. તો પછી પેલા માણસ हल्की हल्की सी बरसात हो गई। चलन नागेश्वरी 28, દીવ 59, 45, 125. મેડમ દીવ જવું છે કે સોમનાથ જવું છે? बताइए मैडम जी। શ્રાવણ મહિનો ચાલે છે તો સોમનાથ જ જવાય. जाना है જવું જ છે ખરેખર જવું છે. लेकिन અગલી બાર, अगली बार, आज नहीं, इस बार नहीं. इस बार नहीं हो सकता क्योंकि ऐसा टाइम लेके निकले नहीं है। सोमनाथ जाना हो तो सुबह में जल्दी से निकलना पड़ता है, तो शाम तक वापस आ जाएंगे। ऐसा अलग
सभी जगह पे। ये हल्की नहीं, ये जोरदार आने लगी है। ખડાધાર આવી ગઈ. ખડાધાર શું છે? શું કરી રહ્યા હતા તમે? મેં કીધું હું કહું તે પછી મેડમ હા. એમ થશે કે મને બોલવાનો અધિકાર છીનવી લીધો તમે છે. કેટલું કરશો? તમે ગાડી ચલાવશો ને નહીં, તમે બોલવાનો બોલશો અધિકાર ને છીનવી લીધો છે એવું લાગે, એટલા માટે ખાલી ને ખાલી કહું છું. જો સરસ મજાના ગામડાઓ હળા હજી આમ મનને ગમે તો ખરા. ગામડાઓમાંથી પસાર થઈએ ને એટલે એકવાર મન આમ એને બાજુ લોભાય ખરા. ડુંગરાળ ગામડાઓ ડુંગરાળ ગામડાઓ ભાઈ લીલા છમ થઈ ગયા છે ને ડુંગરા, એટલે બહુ દીપી ઉઠે છે, દીપી ઉઠે. આમે નાનપણ જ્યાં પસાર થયું હોય ને એ તમને હંમેશાથી આકર્ષે. હવે ભલે ગમે એટલા આપણે તો જો કે મેટ્રોપોલિટન સિટીમાં રહેતા નથી, સાવરકુંડલા એટલે બીજાની નજરમાં તો એ ગામડું જ થયું. બોરાળા આવી ગયું મેડમ, બોરાળા આમ જાણો ડુંગરા ગમી ગયા ત્યાં બાર જ નકરો રાખે. મારે જોરથી કેવું પડે બોરાળા 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 બોરાળા. આપણે ન્યાય આવે કા બોરાળા ખરા આવે ને પાટમાં? આપણે એક આપણે બોરાળા. જૂના સાવરની બાજુમાં જ આવે. ડુંગરા પણ ગમી જ જાય એવા છે. પણ સુગંધ કેવી છે. મસ્ત આવે છે આ બધાની. લીલોતરી. લીલોતરીની આ પ્યોર ઓક્સિજન હોય હો. હનુમાનગઢ અહીંથી જાય. ये है हनुमानगढ़ का रास्ता मैडम जी. જાવું જો આપણે એકવાર. વાકુની ધારી જ ને હનુમાનગઢ. વાકુની ધાર. વાકુની ધાર અલગ ને હનુમાનગઢ અલગ. ઓકે. હનુમાનગઢ જંગલની અંદર. હા. અને અત્યારે તો મે બી મને એક્ઝેક્ટ ખબર નથી, ઘણા વર્ષો થઈ ગયા. કા ટુ વ્હીલ લઈને જવું પડે અને કા એસયુવી ટાઈપ હોય તો ચાલે. હનુમાનગઢ એટલે આ ટૂંકમાં પાણી ને વરસાદ ને એને હિસાબે ત્યાં કેમ કે આવો ડામર રોડ તો ન હોય ને મેડમ, જંગલની અંદર તો કાચો રોડ હોય. અને ઈ પછી ત્યાં અમુક એક પ્લેસ આવી ગયા પછી જે મેઇન ઉપરનું જે મંદિર છે ને ત્યાં જવા માટે તો ટ્રેક જ કરવું પડે, ચાલીને જવું. ચાલીને જ. નીચે જે મંદિર છે ને ત્યાં સુધી જ ગાડી જાય. પછી એક જે પૌરાણિક કહી શકાય કે ઉપર જે છે ને એમાં તો ટ્રેક જ કરવાનું. ત્યાં તો ટુ વ્હીલ પણ ના ચાલે. હનુમાનગઢ બહુ સારું એવું કુદરતી સૌંદર્ય ધરાવે છે. તમે જોયેલું છે? જે આવેલો ક્યારેય નથી ગઈ હનુમાનગઢ. જાયેંગે જાયેંગે. અરે મારી ચેમ્પલી, ક્યાં ચોરાઈ ચોરાઈને ક્યાં જાય છે? શું કહેતો તો વરસાદ ક્યાં વધારે પડે છે? ઈ અત્યારે અહીં જાય. અત્યારે નહીં હો મેડમ. મેડમ કેમ પણ હે ચો તરફ લીલું છમ, બીજી કાંઈ વાત જ નહીં. ચાલો ત્યારે લીલી સિંગ ને હજી વાર છે, નહીં તો થોડોક એવો લાભ આપત. એટલે એમ કાંઈ ચોરીને એમ નહીં હો. અહીંયા કોઈ હોય ને એને પૂછીને જો અહીંયા સરસ મજાની લીલી સિંગનું ખેતર છે, એવું કોઈનું બગાડ ના કરાય. એના બિચારા એટલી બધી મહેનત કરી હોય અને આપણે એમને ખેંચીને જતા રહીએ એમ ના ચાલે. વ્યાજબી નહીં. વ્યાજબી નથી, વ્યાજબી. આજે થોડું હ્યુમિડિટી વધારે છે, ધૂપ નીકળી છે ને એમાં વધારે લાગે છે. જંગલી ઝરૂખો નામ હતું મેડમ એનું. જંગલી ઝરૂખો. સરસ. कौन सा वाला गांव आ गया मैडम? ये आ गया बेड़िया. बेड़िया से शायद हमको राइट लेनी है धोकड़वा के ओर. वच्छराज पान एंड किरणा आ गया ना, बस शायद तो यहीं से ही राइट साइड लेनी है शायद. हाँ बिल्कुल पक्का मालूम नहीं है, बहुत साल हो गए हैं. ये मंदिर ही છે જો સરસ મજાનું. कौन सा महादेव का? महादेव का लग तो रहा है. ધોકડવા વાળા રસ્તે ચડી જવાનું છે. ધોકડવા ડાયરેક્ટ ઉના વાળા રસ્તે નથી જવાનું. સામે જો પ્રાથમિક શાળા તારી મેડમ. બેડિયા પ્રાથમિક શાળા. કેવા મસ્ત વાતાવરણ. ट्रांसफर करानी है आपको? यस. करानी है.
અહીંયા તો પછી જિલ્લા ફેર થાય ને, આ તો હવે સોમનાથ જિલ્લો લાગી જાય ને. તો હજી આપણે ક્યાં કર્યું જિલ્લા ફેર? નહીં, આમ વાત છે, આ જિલ્લા ફેર હા, ગણાય. થાય ને, કાંઈ એક વાર જ થાય ને, એક વાર આખી જ થાય, જિંદગીમાં. લાઈફ ટાઈમ એક જ વાર. ટર્ન વળતાની સાથે જ ધોકડવા આવી ગયું છે. ધોકડવાથી હજી એક રાઈટ લેવાની હો મેડમ, આમ હજી લેફ્ટ લઈ અને પછી રાઈટ, અને ઓલો રસ્તો આવશે આપણો તુલસી શ્યામ વાળો હોય ત્યાં જસાધાર ચેક પોસ્ટ વાળો. બરાબર. મેં તને કીધું હતું ને કે આમ સીધા જઈએ એટલે જસાધાર ચેક પોસ્ટ અહીંથી આવે. આપણે અહીંથી વળવાનું? નહીં, આપણે આગળ. આગળથી હજી. આ તો ગામમાં જાય છે રસ્તો. ચાલો, અહીંથી બે રસ્તા જાય છે. ચાલો, આ રાઈટ જાય ને મેડમ, હા. ઈ જાય જસાધાર તુલસી શ્યામ જવા માટે. બીજી સાઈડ આપણે જે ગયા હતા એ ટિમ્બરવા ચેક પોસ્ટ થી ગયા હતા. અહીંથી જઈએ તો જસાધાર ચેક પોસ્ટ, બરાબર. ધોકડવાની ગલી, અને આ સીધો રસ્તો જાય છે ઉના, દીવ અને સોમનાથ. તો એમાં વાતરણ આમાં હાલક ડોલક થતા હું કહું? હાલક ડોલક આમ ના જો ને, હું નો બોલું તોય થાય. અહીંયા જો આગળ બતાવી તમ તારે વિકાસ. અહીંથી હવે થોડાક આગળ જશો ને એટલે મેડમ રાઈટ સાઈડ નો રસ્તો આવશે. ગીર ગઢડા, પછી ઈટવાયા, એ બધો. હાથે ઓલો જમજીરના ધોધમાં જવા માટે તો અહીંથી જ જવું પડે. હવે જેમ જેમ નીકળતા જાય એમ વધતું જાય છે. તો હનુમાનગાળા બાકી રહી ગયું, હવે જમજીર ધોધ આવશે, એ હવે નેક્સ્ટ માં લઈ લેશું. હજી સોમનાથ તો છે જો પાછું. સોમનાથ, દ્વારકા તો વર્ષોથી છે. દ્વારકા, એ આખો આ બેલ્ટ. આપણે ટૂંકમાં તુલસીશ્યામ સુધી આવ્યા, હવે એનાથી આગળ આવ્યા. બરાબર મેડમ? એટલે નેક્સ્ટ ટ્રીપ અંતે ધરપત આગળ રાખ ને, અહીંયા ધરપત રાખ તમ તારે. એ હાયલા કરશે આમ આગળ, શરૂ જ રહેશે તમ તારે. એવું છે સમયાંતરે. કાંઈ વાંધો નહીં, રાખી લે ધરપત. એટલી રાખી, થોડીક વધારે બીજું હું ને હોટલો બહુ બધે રસ્તામાં થઈ ગઈ હવે. ચાલો, આ રસ્તો જાય છે આપણને ક્યાં લઈ જાય છે? આ રસ્તો આપણને લઈ જાય છે મેડમજી દ્રોણેશ્વર મહાદેવના મંદિરે. બરાબર. આપણે શરૂઆત વિડીયોની એવી કરી છે કે વી આર ગોઈંગ ટુ અ ડેમ સાઇટ. તો ત્યાં દ્રોણેશ્વર ડેમ પણ છે અને આપણે ત્યાં જ જઈએ છીએ. પણ આ વિડીયો આપણે અહીંયા જ તે પૂર્ણ કરીએ છીએ અને નેક્સ્ટ વ્લોગમાં આપણે ડેમ સાઇટ એક્સપ્લોર કરીશું. બરાબર ને મેડમજી? બરાબર. ચાલો, તો હવે દ્રોણેશ્વર નજીકમાં જ છે. તમને જાણ થઈ ગઈ કે અમે ક્યાં જઈએ છીએ. આખા દિવસનો સરસામાન લઈને નીકળ્યા છીએ, એ અમે તમને કહી દીધું છે. એટલે હવે આગળની સિરીઝ, આગળના વિડીયો ગમે તો લાઈક અને શેર કરજો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ ચોક્કસથી કરજો. મળીએ નવા વિડીયો સાથે, નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. ટેક કેર.